તો મિત્રો ફાઇનલી છે તે આપણે બધા બાજરાનો ઢગલો છે તે એક ઢગલો અહીંયા કરી દીધો છે. તમે જોઈ શકો છો કંઈક આવડો ઢગલો થયો છે. તો બધા બાજરા છે અને એક ઢગલો આપણે કરી દીધો છે. મિત્રો 1 કલાકનો ફોન કર્યો હતો ને 1 કલાક પછી છે તે અહીંયા જોશો થ્રેસર છે તે ખેતરની અંદર આવી ગયું છે. તો 1 કલાકનો ફોન કર્યો જાણે હવે 1 કલાક પછી છે થ્રેસર ખેતરની અંદર આવી ગયું છે. તમે જોઈ શકો છો. મિત્રો અહીંયા તમે જોજો કંઈક આતે બાજરી નીકળે છે. તમે જોઈ શકો છો કંઈક આવી બાજરી નીકળે છે. અહીંયા તમે જોઈ શકો છો ટોટલ અહીંયા 23 કોથળીઓ ભરાણી છે ને એક આ છે અડધી અને કંઈક આવી બાજરી નીકળી છે. અહીંયા તમે જોઈ શકો છો. અને જે ભાઈ કહી દેશે કે આ 23 કોથળીઓમાંથી કેટલા મણ બાજરી થશે તો એને મારા તરફથી 100 રૂપિયા ઇનામ, પણ એનું એક રહેશે કન્ડિશન. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જોશો. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા બ્લોગની અંદર. તો આજે તો આપણે વાગી ગયા છે બપોરના 2 અને ખાઈ બેને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. કેમ કે હવે જવાનું છે આપણે ખેતરની અંદર. કેમ કે થોડા દિવસ પહેલાં આપણે જે બાજરી લણી હતી એ બાજરીને આપણે કાઢવાની છે થ્રેસરની અંદર. તો આવે છે થ્રેસર, તો બાજરીનો કરવો પડશે આપણે ઢગલો. તો જવાનું છે ખેતર અને કરવો પડશે પહેલાં બાજરીનો ઢગલો, એટલે થ્રેસર આવે એટલે બાજરી આપણે કાઢવાની છે. તો ઘરેથી લેવાની છે થોડુંક વસ્તુ, તો વસ્તુ લઈ લઈએ પછી જઈએ ડાયરેક્ટ ખેતરમાં. તો મિત્રો ફાઇનલી આપણે છે તે ઘરેથી જે વસ્તુ લેવાનું તો બધું લઈ લીધું છે, મૂકી દીધું છે અહીંયા ટ્રેક્ટરની અંદર. તમે જોશો લઈ લીધા છે બકડિયા, ચારિયા, દંતારી અને જે બાજરી ભરવા માટે કોથળી, બરોબર. તો સૌથી પહેલાં હવે આપણે જવાનું છે ખેતર અને બાજરીનો ઢગલો કરવાનો છે. થ્રેસર આવે એટલે આ બધા વસ્તુની જરૂર પડશે, તો આપણે અત્યારે લઈ લીધું છે કેમ કે લેવા માટે ફરતી ઘરે ના આવવું પડે, બરોબર. તો આ વસ્તુ લઈ લીધું છે. હવે ખાલી છે પાણીનો એક જગ ભરવાનો બાકી છે, તો જગ ભરી લઈએ અને પછી નીકળીએ ટ્રેક્ટર લઈને આપણે સીધા ખેતર જવા માટે. તો મિત્રો બેસી ગયો છે ફાઇનલી ટ્રેક્ટર ઉપર. હવે ટ્રેક્ટરને નીકળવાનું છે બહાર કેમ કે ટ્રેક્ટર પડ્યું છે આપણા સાપરાની, બરોબર. તો ટ્રેક્ટર નીકળવાનું છે બહાર. તો ચાલો ટ્રેક્ટર બહાર કાઢી. તો ફાઇનલી કાઢી દીધું ટ્રેક્ટર બહાર. હવે નીકળવાનું છે સીધું આપણે ખેતર. ચાલો હવે જઈએ ખેતર. જગ લેવાનો બાકી હતો તો અહીંયા જગ છે તે મારા પપ્પાએ છે મૂકી દીધો ટ્રેક્ટરની અંદર. તો હવે જઈએ છીએ ખેતરમાં બાજરી ભેગવા માટે. તો ચાલો હવે નીકળીએ ખેતર જવા માટે. નીકળી ગયા છે ખેતર તમે ડાયરેક્ટ હવે છે ખેતરમાં જઈને તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે આપણે ખેતીની અંદર. પાછળ તમે જોઈ શકો છો ટ્રેક્ટર આવે છે અને હું થોડોક આગળ આવી ગયો છું કેમ કે અહીંયા જોઈશું ઝાટકા મશીન આપણે વાયર બંધેલા હતા એ વાયરને અહીંયા છોડવાના છે. તો વાયર છે તો હું ફટાફટ છોડી દઉં કેમ કે આવે છે ટ્રેક્ટર, તો એટલા માટે હું ઉતરીને છે તે આગળ આવી ગયો છું, બરાબર. તો ચાલો વાયર છે તે ફટાફટ છોડી દઈએ અને પછી સીધો જ પહોંચી ગયો આપણે બાજરીનો ઢગલો કર્યો હતો ત્યાં, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો સુકાવા માટે બાજરી છે તો અહીંયા છૂટી એટલે કે પોરી કરી લીધી ચારીની અંદર, બરાબર. તો આ બાજરી છે એનો ઢગલો કરવાનો છે કેમ કે થ્રેસર આવે છે અંદર નાખવામાં બહુ તકલીફ ના પડે, બરાબર. તો ટ્રેક્ટર પર લઈને પણ અહીંયા મારા પપ્પા આવી ગયા છે. તો આ ચારી દંતાર લઈને આનો ઢગલો કરવાનો છે. તો તમે આ બાજરી જોઈ શકો છો, બરાબર. અને આ બાજરી છે એની અંદર આપણી બાજરી લણી દઈ. તમે આપણો બ્લોગ ના જોયો તો જોઈ લેજો, આપણી અંદર જોવા મળી જશે, બરાબર. તો અહીંયા 2 વીઘાની કંઈક આટલી બાજરી થઈ છે, તમે જોઈ શકો છો. તો ચાલો હવે ટ્રેક્ટર આવી ગયું છે તો તમને દંતારી અને ચારો લઈને છે આપણો ઢગલો કરવાનો ચાલુ કરી દઈએ. તમને બતાવી દઈશું બ્લોગની અંદર. તો બ્લોગની અંદર બનાવી રહેજો, તમને બહુ મજા આવશે.
મિત્રો ફાઇનલી છે તે આપણે બધા બાજરાનો ઢગલો છે તે એક ઢગલો અહીંયા કરી દીધો છે. તમે જોઈ શકો છો કંઈક આવડો ઢગલો થયો છે. તો બધા બાજરા છે અને એક ઢગલો આપણે કરી દીધો છે. તો આ રીતે બધા બાજરા છે તે આપણે એક ભેગા કરી દીધા છે, એટલે કે ઢગલો કરી દીધો. ગરમી થોડીક વધારે લાગતી હતી પણ આપણે બાજરા ભેગા કરવા જરૂર હતા, તો બાજરા આપણે ભેગા કરી દીધા છે. હવે આ ઢગલો થઈ ગયો છે તો થ્રેશરવાળાને કરી દીધો છે ફોન. તો હવે થ્રેશરવાળો આવે ત્યાં સુધી થોડીક રાહ જોવાની છે, પછી આપણે બાજરી કાઢવાનું ચાલુ કરી દેવાનું છે. તો થ્રેશરવાળો આવે ત્યાં સુધી આપણે થોડીક રાહ જોઈ લઈએ. ફાઇનલી મિત્રો 1 કલાકનો ફોન કર્યો હતો ને 1 કલાક પછી છે તો અહીંયા જોશો થ્રેશર છે તે ખેતરની અંદર આવી ગયું છે. 1 કલાકનો ફોન કર્યો જાણે હવે 1 કલાક પછી છે થ્રેશર ખેતરની અંદર આવી ગયું છે. તમે જોઈ શકો છો બહુ વહેલા આવ્યા તમે તો. ચા લાવો તમે 1 કલાક ને તો રાહ જોઈ રહો. શું એ તો લાવું જ પડે ને. તો આવી ગયો છે ચા, તો પી લઈએ હવે ચા. પાથરી દીધું અહીંયા ચાર્યું અને હલર છે તો અહીંયા લગાવી દેવાનું છે ને પછી ત્યાં હલર મૂકીને હલર ચાલુ કરી દેવાનું છે. તો આ છે ઢગલો, તો હલર અહીંયા લાગી જાય પછી આપણે છે તે હલર ચાલુ કરીને બાજરી કાઢવા માંડવાની છે. તો મિત્રો ફાઇનલી છે તે આપણે ટ્રેક્ટર છે એ પણ હલરની બાજુમાં લગાવી દીધું, જ્યાં દાણા નીકળે છે ત્યાં. તો આપણે ટ્રોલની અંદર છે તે ડાયરેક્ટ બાજરીની કોથળીઓ ભરવાની છે, તો ટ્રેક્ટર આપણે અહીંયા લગાવી દીધું છે. તો મિત્રો થ્રેશર છે તે અજમો કાઢીને આવી દીધું, તો અંદર થોડોક અજમો છે તે રહી ગયો છે તો અહીંયા નાખી દીધું છે ઘઉંનો ડોર. તો ઘઉંનો ડોર અંદર જશે એટલે જે અંદર અજમો રહી ગયો છે નીકળી જશે. તો અહીંયા અજમો નીકળે થ્રેશર ચાલુ થાય એટલે તમને બતાવી દઉં. મિત્રો તમે જો શકો છો ઘઉંનો ડોર નાખ્યો તો એમાં ત્યાં ઘઉં અને અજમો છે તો બંને નીકળી ગયો છે. તો અલગ કમ્પ્લીટ સાફ થઈ ગયા પછી આપણે બાજરી કાઢવાની છે, કેમ કે બાજરી અંદર અજમો બધું મિક્સ આવશે તો ખરાબ લાગશે. મિત્રો અહીંયા તમે જો બધો અજમો છે તે થ્રેશર અંદર નીકળી ગયો એટલે કે ચોખ્ખું થઈ ગયું છે. તો હવે અહીંયાથી બાજરી નાખવાનું ચાલુ કરી દઈશું. બરાબર, બરાબર અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો અહીંયા બાજરી આવવાનું ચાલુ થઈ ગયું છે. મિત્રો અહીંયા તમે જોજો કંઈક આ રીતે બાજરી નીકળે છે, તમે જોઈ શકો છો કંઈક આવી બાજરી નીકળે છે. બાજરી કાઢવા માટે છે થ્રેશર ચાલુ કરી દીધું ને, કે અહીંયા થ્રેશર કમ્પ્લીટ ચાલુ છે ને બાજરી કાઢવાનું પણ ચાલુ છે. બરાબર, થ્રેશર ચાલુ કરી દીધું ને અહીંયા બાજરી છે તમે જોઈ શકો છો 3 ઠેલીઓ છે તે આપણે ભરી દીધી છે. બરાબર, તો કંઈક આટલો ઢગલો છે જો તમે, અને આ રીતે 3 ઠેલી આપણે કાઢી છે. 10-15 મિનિટ જેટલું છે તે હલર ચાલુ છે. મિત્રો આ બાદ છે તે બાજરી હલરમાં નાખવાનું ચાલુ છે ને અહીંયા મને છે તે તમે જોજો કોથળીઓ ભરવા માટે રાખ્યો છે. અને અહીંયા બાજરી કંઈક આવી બાજરી નીકળે છે, તો કેવી નીકળે છે મને કોમેન્ટ કરી જણાવી દેજો ને. આ બાદ છે તે તમે જોશો બાજરી નાખવાનું અંદર ચાલુ છે. ને આ થ્રેશર તમે જોઈ શકો છો જંજીરનું જે થ્રેશર છે એકદમ સ્મૂથ ચાલે છે, કંઈ પણ પ્રોબ્લેમ વગર, અને બહુ અવાજ પણ નથી થતો, એકદમ સાયલેન્ટ છે. અને અહીંયા કંઈક આટલી કોથળીઓ ભરાણી છે. મિત્રો થોડો ટાઈમ હલર કરાયા પછી તમે જો કંઈક આટલી બાજરીની કોથળીઓ ભરાણી છે ને હા અમે ઢગલો જોઈ શકો છો એટલી આપણે બાજરી કાઢવાની બાકી રહી છે. તો બરાબર, તો અડધી કલાક જેવું આપણે હલર ચાલે છે ને કંઈક એટલો ઢગલો હવે રહ્યો છે. બરાબર, 70% જેટલી બાજરી નીકળી ગઈ છે, હવે 30% જેટલી બાકી અને કંઈક આટલી થેલીઓ ભરાણી. તો મિત્રો ફાઇનલી છે તો આપણે બધી બાજરી છે અહીંયા કાઢી દીધી છે થ્રેશરની અંદર, અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, અને કંઈક આટલી છે તે બાજરી નીકળી છે, અહીંયા તમે કોથળીઓ જોઈ શકો છો. કેટલી થેલીઓ છે તે હું તમને કહી દઉં. બરાબર, તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ટોટલ અહીંયા 23 કોથળીઓ ભરાણી છે ને એક આ છે અડધી, અને કંઈક આવી બાજરી નીકળી છે અહીંયા તમે જોઈ શકો છો. અને જે ભાઈ કહી દેશે કે આ 23 કોથળીઓમાંથી કેટલા મણ બાજરી થશે તો એને મારા તરફથી 100 રૂપિયા ઇનામ, પણ એનું એક રહેશે કન્ડિશન કે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે
અને 10 લોકોને આ વિડીયો છે તે શેર કરવાનું રહેશે, એને જ આનું છે તે ઇનામ મળી જશે, બરાબર. તો 23 કોથળીઓ છે અને એક અડધી છે. તો કેટલા પણ બાજરી થઈ છે મને કોમેન્ટ કરી જણાવી દેજો. તો મિત્રો ફાઇનલ છે તે આપણે બાજરી કાઢવાનું પતી ગયું છે ને હવે જ્યાં ચારી હતા બાજરી નાખેલી એને વારવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો જ્યાં ચાર્યું છે ને વારી લેવાનું છે. તો ચાલો હવે ચાર્યું છે તે વારી લઈએ. તો મિત્રો બાજરી છે તે હવે કાઢીને થેલીઓ બધી ટ્રેક્ટરમાં મૂકી દીધી છે અને હવે નીકળી ગયા છે ટ્રેક્ટરને સીધા જ ઘરે જવા માટે, બરાબર. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. જો બ્લોગ ગમે હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી થોડોક સપોર્ટ કરજો. તો મળીએ એક બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.